અમદાવાદના ડોસાતાઈ. ઢળતી સાંજનો સમય છે. અમદાવાદથી દક્ષિણે સરખેજ ગામે એક તાઈ મુસ્લિમ ડોસાભાઈ પોતાની વાડીએ પાણી વાળતા હતા. એ જ વખતે 10-12 ઘોડાની ઘુમ્મરે ડાબલા ગાજ્યા. ડોસાતાઈની નજર બળપૂર્વક એ તરફ ખેંચાઈ. ઘોડાઓના અવાજ વચ્ચે એક દેવતાઈ ઘોડી ઠુમક ઠુમક થતી હતી. તેની પીઠ પર બેઠેલ અસવાર પર ડોસાતાઈની આંખો મધકટોરે માખી ચોંટે એમ ચોંટી ગઈ. એ તો ઝટપટ કોદાળી એક બાજુ મૂકી દોડ્યા. વાડીને શેડે જઈ ઊભા રહ્યા. રાજાશાહી ઘોડાઓ, માથે એવા જ તેજસ્વી અસવારો હતા. મૂછોના થોભિયા ને માથે મોટા પાઘડા, ભેટમાં તલવાર ને બોકાનું વાળેલા. આ બધા કાઠી દરબારો હોય એમ ડોસાતાઈને લાગ્યું. બધાના મોં પર દેવતાઈનું નૂર હતું. ડોસાતાઈનું ચિત્ત માણકી ઘોડીના અસવાર પર ઠરી ગયું. તેણે કોઈ વટેમાર્ગુને પૂછ્યું, આ સંગ ક્યાંનો છે અને કોણ કોણ જઈ રહ્યા છે? વટેમાર્ગુએ કહ્યું, ભાઈ, એ તો સ્વામિનારાયણ છે. આજુબાજુ વીંટાયેલા એમના ભક્તો છે. અહીં અમદાવાદ શહેરમાં જ એમનું સ્થાનક છે. તે ત્યાં જતા હશે. સ્વામિનારાયણનું નામ ડોસાતાઈએ સાંભળ્યું ને એ મૂર્તિમાં એમની વૃત્તિ ચોંટી ગઈ. હૈયું હેરાઈ ગયું. ઘોડા તો પૂંછડાના ઝુંડ હવામાં ફરકાવતા પલકારામાં કેટલે દૂર નીકળી ગયા. તાઈ મનમાં વિચારે છે કે જેમને મલક આંખો ભગવાન તરીકે પૂજે છે એ જ આજે મારે નયન ગોચર થયા. આ નયનોએ સ્વામિનારાયણ દીઠા. અહોહો, ફક્ત દર્શન માત્રે મને કોઈ ગજબની આત્મશાંતિ થઈ ગઈ. એ આનંદને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. હું કૃતાર્થ થઈ ગયો. સૂર્ય આથમી ગયો. સંધ્યા ઢળી ગઈ. જળ ઝંપી ગયા. પંખીઓ પણ કલરવથી ગગન ભરતા નીડમાં પેસી ગયા. અને ડોસાતાઈ એ તો હજુ ત્યાંના ત્યાં જ ઊભા હતા. આંખો ફાડીને અમદાવાદના માર્ગ ભણી નજર કરતા, કંઈક વિચારતા, અહોભાવમાં મનોમન બોલતા બબડતા. વાડીએ કોસ હાંકનાર કોસીઓ કોસ છોડીને ડોસાતાઈની ખબર લેવા આવ્યો. કોસનું પાણી 3-4 ક્યારાની પાળો તોડીને રેલમ છેલ થઈ ગયું હતું. કોસિયાએ ડોસાતાઈને ઝાલીને હચમચાવ્યા. જાણે નિદ્રામાંથી જાગ્રત થયા હોય તેમ તેઓ સફાળા પાછળ ફર્યા. શું કરો છો તાઈ? શું કહું ભાઈ, આજ તો કંઈ અંતરમાં જાદુ થયો. કંઈ સૂઝતું નથી. પેલા ઘોડાવાળા અહીંથી નીકળ્યા ને મારું હૈયું હરતા ગયા છે. એમને જોયા પછી મને સાન ભાન ગયું છે. જેમ તેમ સમજાવી કોસિયો ડોસાતાઈને ઘરે લાવ્યો. એ દિવસે તાઈ જમી જ ન શક્યા. કોળીઓ હાથમાં લે ને છોગલિયાળા સ્વામિનારાયણની મૂર્તિ દેખાય. ઘરના સૌને થયું કે નક્કી કંઈક મંતર જંતર લાગી ગયા. જેમ તેમ કરીને ડોસાતાઈને સુવડાવ્યા. ડોસાતાઈને ઊંઘ તો શેં આવે? મધરાતે જાગ્યા ને કોઈને પૂછ્યા વિના અમદાવાદ ભણી ચાલી નીકળ્યા. સવાર થતાં સુધીમાં 10 ગાઉનું અંતર કાપીને પૂછતાં પૂછતાં મંદિર ખોળી કાઢ્યું. સવારનો પહોર છે. સંતો ભક્તોના વૃંદમાં શ્રીહરિ માણકીએ ચઢીને સાબરમતીમાં સ્નાન કરી પાછા વળ્યા છે. શ્રીહરિ જેવા પધાર્યા કે તરત ચોકીદારે ઊંચે લહેકે બુલંદ નાદે છડી પોકારી. કાશાય વસ્ત્રમાં શોભતા સંતો અને શ્વેતાંબરી પાર્ષદો સભામાં પોતપોતાને સ્થાને બેસી ગયા. શ્રીહરિએ માણકી પર બેઠા તકાં જ એક તૃષિત આત્મા ઉપર અમૃત નજર કરી. એ હતા ડોસાતાઈ. બસ એક નજરમાં 4 આંખો મળી. ડોસાતાઈને પૂર્વની પ્રીત પાંગરી ગઈ. શ્રીહરિની સલૂણી છવી પર એ ઓળઘોળ થઈ ગયા. શ્રીહરિની આ એક નજરમાં ડોસાતાઈને સમાધિ લાગી ગઈ. સભા તો હકડેઠઠ ભરાઈને શ્રીહરિની અમૃત હેલીમાં તરબતર થતી હતી ત્યારે ડોસાતાઈ એક ખૂણે સમાધિમાં સરકી ગયા હતા.
સમાધિમાં તેમણે આ જ વર્ણાગી વાલમને ખુદાના રૂપમાં ઊંચા સિંહાસને બિરાજમાન જોયા. કેટલા મુલ્લા મૌલવીઓ એમની સ્તુતિ બંદગી ગુજારે છે. અનંત કોટી ભક્તો મુક્તો હાથ જોડીને ઊભા છે. અનંત અપાર શીતળ શાંત તેજનો દરિયો ઝૂમતો હોય તેવું સુખમય આનંદસભર અક્ષરધામ છે. ડોસા તાઈએ સમાધિમાં અનંત ધામ ને અનંત ઐશ્વર્યો, અનંત અવતારો ને અનંત ભૂમિકાઓ જોઈ. એ સર્વેના અધિષ્ઠાતા, સર્વોપરી, સર્વનિયંતા આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ દ્રઢતા તેમને એ જ સમયે થઈ ગઈ. તાઈ સમાધિમાંથી જાગ્યા ત્યારે સભા વિખરાઈ ગઈ હતી. મૂળજી બ્રહ્મચારી સાથે શ્રીહરિ હાથમાં છડી લઈને તેમની પાસે ઊભા હતા. સમાધિના દર્શન માત્રે ડોસાતાઈને આત્મામાં નિશ્ચય થઈ ગયો. એ તો આ પ્રભુની પરમ કૃપાના આશિક બનીને શ્રીહરિના ચરણોમાં માથું મૂકી બંદગી કરવા લાગ્યા. શ્રીહરિએ તેમને ઊભા કર્યા, માથે હાથ મૂક્યો. તાઈએ શ્રીહરિનો જમણો હાથ ઝાલી ચૂમી લીધો ને કહ્યું, પ્રભુ, હવે હું તમારો છું. હું તો મુસલમાન, પણ મને આપના નિયમ આપો. આશ્રિત કરી આપના ભક્તોમાં સ્થાન આપો. શ્રીહરિ કહે, તમારે ખૂબ સહન કરવું પડશે. એ તો બધું થઈ પડશે. પ્રભુ, લોકોને આપની ઓળખાણ નથી. આપ કોણ છો? મને કૃપા કરીને આપે આપનું સ્વરૂપ ઓળખાવ્યું છે. હવે જખ મારે દુનિયા. તાઈએ કહ્યું. શ્રીહરિએ કેવળ મંદ સ્મિત કરી અભય હસ્ત ધર્યો. સરખેજના મુસલમાનોને ખબર મળ્યા કે ડોસો સ્વામિનારાયણ પાસે જઈને રહ્યો છે. તે સૌ શોધતાં શોધતાં આવ્યા ને ડોસાતાઈને બળજબરીથી સરખેજ લઈ ગયા. ઘરે જઈને ડોસાતાઈએ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ અને ધૂન ઉપાડી. માળા કરે, સ્તુતિ કરે, ભજન ગાય, જાણે સ્વામિનારાયણ તેમની સામે જ બેઠા હોય તેમ અનુનય કરે, રીઝવે, મસ્તીમાં ઝૂમે. તાઈના માતા પિતા અને સંબંધીઓ તાઈને સમજાવવા લાગ્યા, પણ બધા નિષ્ફળ ગયા. મુસલમાન જનો ભેગા થયા ને ડોસા તાઈને સમજાવવા લાગ્યા, પણ તેમણે કોઈનું ન માન્યું. કોઈ વડેરાએ કહ્યું, ભાઈ, આપણે આમ હિન્દુની રીતે વર્તીએ એ કોઈ રીતે પોસાય નહીં. અમારે જ્ઞાતિ લોકોના કડવા વેણ સાંભળવા પડે છે, માટે તું આ બધું ટીખળ છોડી દે. આમ એકે એક સગાએ તેમને સમજાવ્યા, પણ તે ન માન્યા. છેવટે કેટલાકે ઉગ્ર થઈને ઠપકો આપ્યો, તિરસ્કાર કર્યો, મારવાની ધમકી આપી, પણ ડોસાતાઈએ ભજન મૂક્યું નહીં. હવે સૌનો પિત્તો ગયો. ડોસાતાઈને મારવો શરૂ કર્યો. સૌએ વિચાર્યું કે મારના ભયથી સ્વામિનારાયણને મૂકી દેશે, પણ ઉલટું બન્યું. શરીર પર જેવો માર પડે કે ડોસાતાઈ જોર જોરથી સ્વામિનારાયણ બોલે. મારનાર તેના પર નિર્દય થઈને વારા ફરતી લાકડીઓના ઘા ઝીંકવા લાગ્યા. અતિ માર પડવા છતાં ડોસાતાઈ શ્રીહરિની મૂર્તિને ધારીને ભજન કરતા રહ્યા. મારનાર છેવટે કંટાળ્યા અને થાક્યા. સૌએ વિચાર્યું કે માર ને તિરસ્કાર તો આને કોઠે પડી ગયા છે, માટે હવે ઓરડાની વચ્ચે થાંભલી સાથે બાંધી દો, અન્ન જળનો ત્યાગ કરાવી દો, બારણું બંધ કરી તાળું મારી દો. 2 જ દિવસમાં ઢીલો પડી જશે ને એની મેળે સીધો દોર થઈ જશે. બધાએ આ વિચારને વધાવી લીધો. ડોસાતાઈ ઓરડે પુરાણા. એમને તો ભગવાનના ભજનનો આનંદ હવે વિશેષ લાદ્યો. કારણ કે એકાંત મળ્યું હતું. તેઓ અંતરાત્માના તારને શ્રીહરિ પ્રભુમાં જોડી ભજન કરવા લાગ્યા. એ સલૂણી મૂર્તિને અંતરમાં ધારવાની ઉત્તમ સગવડ તેમને મળી ગઈ હતી. પ્રાણ પ્યારા પ્રભુએ એવી કૃપા કરી હતી કે તાઈને ભૂખનું દુઃખ કે બંધનની આપદા લેશ પણ સ્પર્શી શક્યા નહીં. એ તો અલમસ્તપણે દેહભાન ભૂલીને મૂર્તિમાં મગ્ન બની ગયા. પોતાના ઇષ્ટદેવના સ્મરણ આગળ
તેમને સંસાર હવે તૃણ જેવો તુચ્છ લાગતો હતો. 3 દિવસ ને 3 રાત આમ ને આમ ક્યાં પસાર થઈ ગયા તે તેમને જ ખબર ન રહી. લોકોને થયું કે હવે એ ઢીલો થઈ ગયો હશે, પરંતુ હજુ ભજન સંભળાતું હતું. શરીરનું કવ્વત ઊણું થયું જણાતું નથી. એમ વિચાર કરી બીજા 3 દિવસ એમને એમ પૂરી રાખવાનો નિર્ણય સૌએ લીધો. આમ 5 દિવસ થયા. ભજનના પ્રતાપે કરીને ડોસા તાઈને શ્રીહરિએ દિવ્ય દર્શન દીધા ને કહ્યું, "શું તાઈ, કેવું કષ્ટ થાય છે?" "અરે પ્રભુ, કષ્ટનો તો મને કોઈ અનુભવ જ થતો નથી. તમે ભૂખ્યા તરસ્યા છો તે એ પણ આપની કૃપાથી યાદ આવતું નથી. કોણ જાણે કેમ આપના ભજનમાં મને પૂર્ણ શાંતિ અનુભવાય છે." શ્રીહરિએ ડોસા તાઈની શૂરવીરતા પીછાણી તેમના મસ્તકે અભય હસ્ત ધર્યો, અમી દ્રષ્ટિ કરી કહ્યું, "જાઓ, આજથી તમને ષડૂર્મી પીડી નહીં શકે." "ષડૂર્મી એટલે શું પ્રભુ?" શ્રીહરિએ કહ્યું, "ભૂખ તરસ, હર્ષ શોક અને જરા મૃત્યુ, આ 6 પ્રકારની ઉર્મિઓ મૃત્યુલોકના માનવીને આવે જ છે ને એનાથી એ સુખ દુઃખનો અનુભવ કરે છે." ડોસા તાઈના બંધન શ્રીહરિએ કાપ્યા. તે છૂટા થયા ને હરિવરના ચરણોમાં ઢગલો થઈ ગયા. "પ્રભુ, મારે માટે તમે આટલું કષ્ટ વેઠ્યું?" "ડોસા, મારો ભક્ત મને પુકારે છે ત્યાં હું હોઉં છું જ. આજથી તું ષડૂર્મી રહિત ને નિરાવરણ દ્રષ્ટિવાળો થાય છે." "નિરાવરણ વળી શું?" શ્રીહરિ કહે, "જીવ પ્રાણી માત્રને પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ આ પંચભૂતનું આવરણ નડે છે. એ આવરણ તને નહીં નડે. ખાતરી કરી જો, સંકલ્પ કરીશ કે તું દિવાલની આરપાર નીકળી જઈશ." ડોસા તાઈ તો શ્રીહરિની આ અકારણ કૃપાથી નતમસ્તક થઈ ગયા. એમની આંખોમાંથી હર્ષના અશ્રુઓ વહેવા લાગ્યા. "બસ ત્યારે, હવે અમે જઈએ છીએ. ભજન મૂકશો નહીં, ભગવાન સૌ સારાવાના કરશે." એમ કહી શ્રીહરિ અદૃશ્ય થયા. ડોસા તાઈએ બહાર આવવાનો સંકલ્પ કર્યો કે ભીંતનું આવરણ ભેદીને એ જ શરીરે બહાર દર્શાયા. ડોસા તાઈને બહાર આવેલા જોઈ લોકો ભેગા થઈ ગયા. સૌને થયું કે નક્કી એના સ્વામિનારાયણે એને બહાર કાઢ્યો છે. તાળું ખોલીને જોયું તો કોઈ આવ્યાનો અણસાર પરખાતો હતો. આડોશી પાડોશી જે હિન્દુઓ હતા તેમણે આ લોકોને સમજાવ્યા કે ભગવાન ખુદ તમારે ત્યાં જીવની રક્ષા કરવા આવતા હોય ત્યાં તમે શું કરવાના? પરંતુ અજ્ઞાની લોકો માન્યા નહીં. ફરી એ જ મારપીટ સાથે ડોસા તાઈને થાંભલે બાંધ્યા. ઓરડો બંધ કર્યો. તાળું માર્યું ને 2 જણ ચોકી કરતા બેઠા કે હવે સ્વામિનારાયણને પેસવા ન દેવા. હજુ તો એક ઘડી વીતી નથી ત્યાં જ ડોસા તાઈ બહાર આવી ગયા. થાંભલે દોરડાના બંધ જેમના તેમ જ હતા. પગની આંટીઓમાં દોરડાની મડાગાંઠ મારેલી, તેમાંથી તો કોઈ કાળે છટકી શકાય જ નહીં. દોરડું કાપવું જ પડે. પણ ડોસા તાઈ તેમાંથી કોણ જાણે કેમ સરકી ગયા. ત્રીજી વાર લોખંડની સાંકળથી બાંધ્યા ને ચારે બાજુ ચોકી પહેરો ગોઠવી દીધો. સૌ ભેગા મળીને કહેવા લાગ્યા કે હવે તો જાનનું જોખમ જ છે. ડોસા તાઈને તો કોઈ આવરણ નડતું નહીં. એમણે સંકલ્પ કર્યો તે સરખેજથી ધોળકા પહોંચી ગયા. નહીં કોઈ વાહન કે નહીં કોઈ સાધન. સંકલ્પ માત્રે એક ગતિ કરતા હતા. ધોળકા તેમના મોસાળ પક્ષના લોકોને ખબર પડી ગયેલી. તે એકવાર સમજાવવા પણ આવેલા ને તેમને ઘરમાં પૂર્યા છે તેની પણ જાણ હતી. તેથી જેવા તેમને જોયા કે પકડી લીધા ને ઘરમાં પૂરી દીધા. સાંકળ વાંસી તાળું મારી દીધું ને એક જણને સરખેજ દોડાવ્યો. હજુ પેલો ગામને ઝાંપે પૂગ્યો નથી ત્યાં તો ડોસા તાઈ હસતાં હસતાં બહાર આવ્યા. સ્વામિનારાયણનું ભજન તો મુખેથી ચાલુ જ હતું. તેમના મામાઓએ આ બનાવ પછી નક્કી કર્યું કે આમની આગળ આપણો કોઈ ઉપાય ચાલે તેમ નથી. તેઓ ડોસા તાઈને સરખેજ મૂકી આવ્યા.
સૌએ વિચાર્યું કે હવે ડોસાને જીવતો દફનાવી દેવો. રાત્રે સીમમાં ઘોર ખોદાણી, મોંમાં ડૂચા મારી ડોસાતાઈને બાંધીને લઈ ગયા. તેઓ તો અખંડ સ્વામિનારાયણનું રટણ કરતા જ રહ્યા. 3 ગજ ઊંડો ખાડો ખોદાઈ ગયો હતો. તે બતાવી સૌએ ડોસાતાઈને કહ્યું, હજુ તું સ્વામિનારાયણને મૂકી દે, નહીંતર આ ઘોર તારા માટે ખોદી છે. જીવ તો દાટી દઈશું. આ સાંભળી જરાય ગભરાયા વિના ડોસાએ જાતે જ ઘોરમાં ભૂસકો માર્યો. પલાઠી વાળીને બેસી ગયા. લોકો પૂરણી કરવા લાગ્યા. ગળા સુધી પૂરણી કરી છેલ્લી વાર કહ્યું, હજુ માની જા તો જીવતો રહીશ. ડોસાતાઈ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપમાં જ મગ્ન હતા. લોકોએ નિર્દયપણે માટીની પૂરણી કરી એ ઊંડો ખાડો આખો માટીથી ભરીને દાબી દીધો. 2-3 લોટકા આદમીઓ તો એ માટી પર કૂદ્યાય ખરા. કોઈ ન જાણે તેમ જમીન સરખી કરી દીધી. હાશકારો કરતા ઘરે જવા રવાના થયા. ગામમાં આવીને લોકોએ ડોસાતાઈના માતા પિતા પાસે મોં વાળી ખરખરો કરવા તેમના આંગણે પગ મૂક્યો. ત્યાં તો ડોસાતાઈને દીઠા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા એ ઓસરીની ધારે બેઠા હતા. અરે આ શું? આ તો ગજબની વાત કહેવાય. આજ સુધીમાં ઘોરમાં દાટેલો કોઈ ઉઠીને બહાર આવ્યો હોય તેવું બન્યું નથી. નક્કી એમના ભગવાન એમની સાથે છે. બધાને પોતાના કૃત્યોનો ખૂબ પસ્તાવો થયો. તેમના સગા સ્નેહીઓ બધા એકઠા મળ્યા ને ડોસા ભક્તના ચરણોમાં નમી માફી માંગી. અમે તમને ખૂબ હેરાન કર્યા છે, માફ કરો. તમે ઘરમાંથી નીકળી જતા ત્યારે તો ભૂત સમજતા, પણ આ છેલ્લા બનાવે તો અમારી આંખો ખોલી નાખી છે. ડોસા ભક્ત કહે, જુઓ ભાઈ, તમે શું શું કર્યું તે હું કશું જાણતો નથી, કારણ કે મને તો બધાનો કોઈ અનુભવ જ થયો નથી. તમે ભૂખ્યા કેટલા દિવસથી છો તે? મને ભૂખનો પણ અનુભવ નથી થતો. કોણ જાણે કેમ હું હજુ હમણાં જ જમીને તૃપ્ત થઈને બેઠો હોઉં એવું સદા અનુભવાય છે. ષડૂર્મિ રહિત થવાની વાત શાસ્ત્રોમાં તો લખેલી પડી છે, પણ અહીં પ્રત્યક્ષ નજરે તેનું દ્રષ્ટાંત જોઈ સૌને સ્વામિનારાયણમાં અલૌકિક ભાવ થયો. આ પ્રસંગ પછી ડોસાતાઈને ભગવાન ભજવાનું સુગમ થઈ ગયું. ડોસાતાઈ બહુ ઓછું બોલતા, સૌને લળી લળીને નમતા. પ્રગટ પુરુષોત્તમ નારાયણનો આશ્રિત નાનામાં નાનો હોય તેની પણ ચરણરજ પોતાને મસ્તક ચડાવતા. અમદાવાદ મંદિરે શ્રીહરિ બિરાજતા હોય ત્યારે ત્યાં જ રહેતા, ધ્યાન ભજન કરતા. શ્રીહરિ દૂર દેશમાં વિચરણ કરતા હોય, સમૈયા ઉત્સવ કરતા હોય તેને નિહાળવાની સંજય દ્રષ્ટિ ડોસાતાઈને સહેજે વરી હતી. અને એટલે જ ડોસાતાઈની આજુબાજુ ભક્તો વીંટળાયેલા રહેતા. ડોસાતાઈ શ્રીહરિના રોજે રોજના વિચરણ સમાચાર, સમૈયા ઉત્સવો, લીલા ચરિત્રો હૂબહૂ વર્ણવતા. એ શ્રીહરિની મનોહર મૂર્તિનું શણગારે સહિત વર્ણન કરતા. જે જે શણગાર ધર્યા હોય, માણકીને ખીલવતા હોય, સંતોને પીરસતા હોય, પોતે જમતા હોય, જળક્રીડા કરતા હોય, કેટલી લીલાઓ તેઓ સભામાં વર્ણવતા. સાદું જીવન અને નમ્રતા ડોસાતાઈને સહજ હતા. દરેક સાધુને દંડવત કરતા. મોટા નંદ સંતોના આસને આસને બેસતા ને જિજ્ઞાસા વૃત્તિથી જ્ઞાન સાંભળતા. તેઓ જ્યારે ઈચ્છતા ત્યારે બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ કે અક્ષરધામના દર્શને ઉપડી જતા. એકવાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા. તેમની બ્રહ્મવાણી સાંભળી ડોસાતાઈને સ્વામીમાં ખૂબ હેત થયું. સ્વામીની વાતો પાસે હવે તેમને અન્ય વાતો ફિક્કી જણાવા લાગી. સ્વામીની સાધુતા, સ્વરૂપનિષ્ઠાનું બળ, જીવને બ્રહ્મરૂપ કરી માયા પાર કરવાની ધગશ વગેરે જોઈ ડોસાતાઈએ સ્વામી પાસે રહેવા દ્રઢ સંકલ્પ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીએ પણ સંમતિ દર્શાવી. ડોસાતાઈ સ્વામી સાથે જૂનાગઢ જઈને રહ્યા.
ત્યાં તેમને પાર્ષદ દીક્ષા અપાવી સ્વામીએ મંદિરની સેવામાં રાખ્યા. જૂનાગઢના સંતો વહેલી સવારે જાગે તે પૂર્વે તેઓ તૈયાર થઈ જાય અને કૂવાને કાંઠે ફાળકો હતો તે ફેરવીને જળ સિંચી સિંચી સંતોને નવડાવે. આમ રસોડા માટે તેમજ પીવા માટે પણ એ જ કૂવાનું પાણી વપરાતું. ડોસા ભગત ભગવાનની મૂર્તિ ધારીને ફાળકો ફેરવતા. શરીરનો બાંધો મજબૂત, તેથી થાકતા નહીં. સેવા કરતાં તેઓ કહેતા, પોઠિયાને ભાડું ચૂકવવું પડે. દેહ પોઠિયો છે, એ ખાય છે તો એટલું એની પાસેથી કામ લેવું જ પડે. લગભગ આખો દિવસ તેઓ કૂવા પર રહેતા. જમવાનો સમય પણ ભૂલી જતા. કોઈ યાદ કરાવે ત્યારે જમતા. ક્યારેક 2-2 દિવસ ભૂખ્યા રહેતા. ભજનના જોરે ભૂખ ઉડી જતી. જમવા બેસે ત્યારે એક જ વાર પત્તરમાં લેતા ને જેટલું પીરસે તેટલું જમી જતા. ફરીથી માગતા નહીં. ગુણાતીતાનંદ સ્વામી ઘણીવાર કથા પ્રસંગમાં ડોસા ભક્તનું ઉદાહરણ દઈ કહેતા કે આ ડોસા ભક્તના જેવી સ્થિતિ થશે ત્યારે અક્ષરધામમાં રહેવાશે. સ્વામી બીજા મંદિરોમાં સમયે જતા કે ગામડે ફરવા જતા ત્યારે ડોસા ભક્તને સાથે તેડી જતા. પરંતુ સામેથી તેઓ ક્યારેય મંદિર બહાર જવાનો સંકલ્પ કરતા નહીં. ઉનાના શેઠિયાઓ નગર શેઠ ગણેશજી શેઠ, વલ્લભજી શેઠ, હંસરાજ ગાંધી વગેરેને ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ હેત. સ્વામીને તેઓ મૂળ અક્ષર મૂર્તિ માનીને પૂજતા. નગરમાં પધરાવતા. એકવાર સ્વામીને તેમણે ઉના તેડ્યા. સ્વામીએ ડોસા તાઈને પણ સાથે લીધેલા. ઉના ગામ બહાર મછુંદરી નદી વહે છે. સંતો ભક્તોની વિનંતીથી સ્વામી તે નદીમાં સ્નાન કરવા તૈયાર થયા. શેઠિયાઓ પણ સ્વામીની સાથે ચાલ્યા. સ્વામીએ ડોસા ભક્તને પૂછ્યું, કેમ ભગત, નદીએ નાહવા આવવું છે? ડોસા ભક્ત કહે, સ્વામી, કંઈ વિચાર નથી. સ્વામી કહે, તમે મંદિરનું ધ્યાન રાખજો, અમે જઈએ છીએ. એમ કહી સૌ સાથે સ્વામી નિસર્યા. ખડકી બહાર આવીને સ્વામીએ એક સંતને કહ્યું, ખડકીને તાળું મારી દો. ડોસા ભક્ત સ્થિતિ તે કોણ આવ્યું ગયું એમને ખબર નહીં રહે. બારણું બંધ થયું, તાળું વસાઈ ગયું. બધા ધૂન ભજન કરતાં મછુંદરી નદીએ પહોંચ્યા. ત્યાં તો ડોસા ભક્ત નદીમાં કપડાં ધોતા હતા. સ્વામી કહે, તમે અહીં ક્યાંથી? આવવાની ના પાડતા હતા ને? ડોસા ભક્ત કહે, મારું કામ આટોપાઈ ગયું હતું. મને થયું કે સ્વામીએ આવવાનું પૂછ્યું તે કંઈક રહસ્ય હશે. શેઠિયાઓ સાથે છે, તે કથા વાર્તાનો ભારે લાભ સ્વામી આપશે. આવી તક કંઈ જતી કરાય, તેથી આવ્યો. સ્વામી ડોસા ભક્તની સ્થિતિ જાણતા હતા, પણ ઉનાના શેઠિયાઓને તેનું દર્શન કરાવ્યું. શેઠિયાઓને એમ કે પાળો છે, થાંથા થાબડા જેવો. કોણ જાણે સ્વામી ક્યાંથી ઉપાડી લાવ્યા છે. પણ નિરાવરણ સ્થિતિની વાત સાંભળી સૌએ તેમને વંદન કર્યા, ચરણ સ્પર્શ કર્યા. આમ જીવનના અંત સુધી ડોસાતાઈ ગુણાતીતાનંદ સ્વામી પાસે રહી સેવા કરતા રહ્યા. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.